સુરત ભાજપના કોર્પોરેટર પ્રકાશ ખેરનારના જન્મદિવસની ઉજવણીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। શું ખરેખર સુરતના ભાજપના કોર્પોરેટરની સામે ફરિયાદ દાખલ કરશે? શું હવે સુરત પોલીસ અહીંયા કાયદાનું ભાન કરાવશે? કોર્પોરેટર અને ભારતીય જનતા પાર્ટીના નેતા હોવાના કારણે તેમની સામે કોઈ કાર્યવાહી નહીં થાય? સુરતથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં સુરત ભાજપ કાર્યાલય ખાતે ભાજપના કાર્યકર્તા અને ખજાનચી વચ્ચે લાફાવાળી બાદ ફરી એક વખત સુરત ભાજપે વિવાદમાં આવ્યું છે। સુરતની અંદર સુરત ભાજપના કોર્પોરેટર ફરી એક વખત વિવાદમાં આવ્યા છે। સુરતમાં ફરી એક વખત ભાજપના કોર્પોરેટરને લઈને ભાજપ વિવાદમાં આવ્યું છે। સુરત ભાજપના કોર્પોરેટરનો જાહેરની અંદર રસ્તા ઉપર કેક કાપતો વિડીયો વાયરલ થયો છે। સુરત ભાજપના કોર્પોરેટરનો જાહેર રસ્તા ઉપર કેક કાપતો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। પ્રકાશ ખેરનારના જન્મદિવસની ઉજવણીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। સુરતના ઉધના વિસ્તારમાં આવેલી સાઈબાબા સોસાયટીના ગેટ પર આ જન્મદિવસની ઉજવણી કરવા આવી હતી, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। કાર્યકર્તાઓ સાથે ફટાકડાઓ ફોડી અને જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી। સુરત પોલીસે જાહેર રસ્તાઓ પર જન્મદિવસની ઉજવણી પર પ્રતિબંધ મૂક્યો છે, તેમ છતાંય સુરત ભાજપના કોર્પોરેટરનો જાહેર રસ્તા ઉપર જન્મદિવસની ઉજવણી કરતો એ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે। હવે એ જોવાનું રહેશે કે જે ગુજરાત પોલીસે કાયદો દરેક માટે સરખો હોવાની વાત કરી રહી છે, એ ગુજરાત પોલીસ, એ ખાસ સુરત પોલીસ શું ખરેખર સુરતના ભાજપના કોર્પોરેટરની સામે ફરિયાદ દાખલ કરશે? જો કોઈ સામાન્ય વ્યક્તિ આ પ્રકારે જન્મદિવસની ઉજવણી કરે છે તો પોલીસે તેને કાયદાનું ભાન કરાવવા માટે એ માફી પણ મંગાવરાવે છે। પોલીસ એ તેની સામે ફરિયાદ પણ દાખલ કરે છે ને એક આરોપી જે પ્રમાણે આરોપી સાથે વર્તન થતું હોય એ પ્રકારનું વર્તન સામાન્ય વ્યક્તિ સાથે કરવામાં આવે છે। તો સુરતના ભાજપના આ ઉધના વિસ્તારના અંદર બનેલી એ ઘટના સુરત ભાજપના કોર્પોરેટરના કારણે ફરી એકવાર જે ભાજપ વિવાદમાં આવી છે। જે દ્રશ્યો આપ જોવો છો, આ જુઓ, સુરતના ઉધનાની અંદર આવેલી સાઈબાબા સોસાયટીના મેઇન ગેટ પર જાહેર રસ્તા ઉપર આ પ્રકારે મોડી રાત્રે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી, જ્યાં ફટાકડાઓ ફોડવામાં આવ્યા, આતિશબાજી કરવામાં આવી અને જાહેર રસ્તા ઉપર આ પ્રકારે કેક કાપવામાં આવી। એક એવું સેલિબ્રેશન કરવામાં આવ્યું કે જાણે એ વિસ્તારના મસીહા હોય। શું ખરેખર ઉધના પોલીસની ટીમ હવે આ ઘટના મામલે કાર્યવાહી કરશે ખરા? સુરતની અંદર અનેક વખત આ પ્રકારની જન્મદિવસની ઉજવણીઓ સામે આવે છે। જાહેર રસ્તા ઉપર આ પ્રકારે લોકો એ જ્યારે ઉજવણી કરતા હોય છે ત્યારે કાયદેસરની કાર્યવાહી એ પ્રકારે કરતી હોય છે કે જાણે સુરત પોલીસે તમામ લોકોને કાયદાનું ભાન કરાવશે। શું હવે સુરત પોલીસ અહીંયા કાયદાનું ભાન કરાવશે? ઉધના વિસ્તારની અંદર આ જન્મદિવસની ઉજવણી કરનાર ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર સામે સુરત પોલીસ કામગીરી કરશે અને કયા પ્રકારની કામગીરી કરશે તેને લઈને એક સવાલ ઉઠ્યો છે, કેમ કે સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેર રસ્તા ઉપર આ પ્રકારે જન્મદિવસની ઉજવણીને લઈને પ્રતિબંધ મૂક્યો છે। પ્રતિબંધની સામે ઉધના પોલીસ એ કોર્પોરેટરની સામે કાર્યવાહી કરશે કે પછી કોર્પોરેટર અને ભારતીય જનતા પાર્ટીના નેતા હોવાના કારણે તેમની સામે કોઈ કાર્યવાહી નહીં થાય? ઉધના પોલીસની કામગીરીની હવે ખરાખરીની ચકાસણી એ સુરતની જનતા કરશે। પ્રકાશ ખેરનાર કે જેઓ કોર્પોરેટર છે એટલે એમના વિસ્તારના કેટલાક કાર્યકર્તાઓએ આ પ્રકારની જન્મદિવસની ઉજવણી કરી। જો આ જ જગ્યા ઉપર કોઈ અન્ય વ્યક્તિએ જન્મદિવસની ઉજવણી કરી હોત તો આ પ્રકારનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સામેથી જ મીડિયા સુધી પહોંચે એ પહેલા જ એ વ્યક્તિની ધરપકડ કરી લેવામાં આવે અને મીડિયા સમક્ષ બતાવવામાં પણ આવે કે આ જન્મદિવસની આવી ઉજવણી કરી હતી, જેના માટે આ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે, જેની સામે અમે કાયદેસરની કાર્યવાહી કરી રહ્યા છીએ। શું હવે સુરત પોલીસ કામગીરી કરશે? અને જો કાયદો દરેક માટે સરખો હોય તો સુરતની ઉધના પોલીસે એ કાયદાને લઈને એક દાખલો બેસાડવો જોઈએ કે નહીં, ગાંધી અને સરદારના ગુજરાતની અંદર કાયદો દરેક માટે સરખો છે, એ પછી ભલે ને કોર્પોરેટર હોય કે કોઈ સામાન્ય નાગરિક। પ્રતિબંધ જો સુરત પોલીસ કમિશનર દ્વારા મૂકવામાં આવ્યો જાહેર રસ્તા ઉપર જન્મદિવસની ઉજવણીને લઈને, તો આ કોર્પોરેટર પ્રકાશ ખેરનાર સામે પણ કાર્યવાહી થવી જોઈએ।
हेल्दी लाइफ इज वेरी इंपॉर्टेंट, पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस। समोसा चाट से है प्यार, पर एसिडिटी से कैसे रहोगे दूर यार। वेट, वी हैव अ 3-step solution. विट्रिशियन ओरल स्ट्रिप, क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस।